નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલ આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે। ચલો મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એના આપણે આગળ દાખલા નંબર જોઈએ તો આપણે સ્વાધ્યાયના 25મા દાખલા સુધી ગણતરી કરી, ત્યારબાદ વધારાના સ્વાધ્યાયમાં આપણે 26, 27, 28 ઈ એક પણ દાખલો કરવાનો નથી, એ માત્ર સમજણવાળો છે અને એ આપણે બધું થિયરીમાં સમજી ગયા છીએ, બરાબર। એટલે આપણે 29મા દાખલાથી શરૂઆત કરીએ। વધારાનો સ્વાધ્યાય 29 4.29 ચાલો એની રકમ હું બોલું છું અને આવા દાખલા પૂછાય, બરાબર સમજો। બંદૂકમાંથી સમુખ ક્ષિતિજ સાથે એક બંદૂક છે, દાખલા તરીકે આ રીતે કોઈ આ બંદૂક છે, બરાબર છે, આ બંદૂક છે એવું સમજી લેજો ભાઈ, બરાબર છે। આ બંદૂક છે, એ બંદૂકમાંથી સમુખ ક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી ગોળી, આ બંદૂકમાંથી ગોળી છોડવાની, કેવી રીતે છોડવાની છે તો આ બંદૂક છે એવું સમજી લો, આ સમક્ષિતિજ છે, અહીંયા બંદૂક રાખેલી હોય, 30 ડિગ્રીનો ખૂણો મળે, 30 ડિગ્રીનો ખૂણો કેની સાથે? સમુખ ક્ષિતિજની સાથે। સમુખ ક્ષિતિજ એટલે આ શિરોલંબ કે તો આ સમુખ ક્ષિતિજની સાથે 30 ડિગ્રીનો ખૂણો બને એવી રીતે ગોળી છોડેલી ગોળી ઈ જમીનને 3 કિલોમીટર દૂર અથડાય, એટલે આવી રીતે આમ ગોળી છોડી પછી ગોળી આવે નીચે આવશે, આ કેટલા અંતરે અથડાય છે? 3 કિલોમીટર। તો આ શું થયું કહેવાય ભાઈ, જોવો તો ખબર જ પડી જવી જોઈએ, આ પ્રક્ષિપ્ત ગતિની વાત થાય એટલે આ આપી દીધા છે 3 કિલોમીટર નો ચાલે, 3 કિલો એટલે 1000 આટલા મીટર, આ તો થીટા 0 આપેલો કહેવાય 30 ડિગ્રી, રેડી। હવે શું કે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય યોગ્ય રીતે ગોઠવી, એટલે એમાં યોગ્ય શબ્દ લખ્યો નથી પરંતુ ઉમેરી દેજો, પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય યોગ્ય રીતે ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય ઉપર ગોળી મારી શકીએ। બંદૂક આના લેવાની, પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય તમારી રીતે યોગ્ય રીતે ગોઠવો એમ કે તો 5 કિલોમીટર દૂર છે, આ જ બંદૂકની મદદથી 5 આ 3 થયું ને, હજી અહીંયા આગળ 5 કિલોમીટર 5 કિલોમીટર અહીંયા ને દાખલા તરીકે આ 5 કિલોમીટર અંતર થાય, અહીંયાથી આ 5 કિલોમીટર, અહીંયા આ બંદૂકની ગોળીને અહીંયા મારી તો પહોંચાડી એકી કે નહીં એમ કે તો ચેક કરવાનું। તો આપણે શું શોધશું કે જેથી તમને ખબર પડે કે 5 કિલોમીટરે ટચ થાય છે, હું તો આર મેક્સિમમ શોધાય, આર મેક્સિમમ લોજિક વાપરો, લોજિક। તમે કોઈ પણ દડો હોય, ગોળી હોય, કોઈ પણને પ્રક્ષિપ્ત ગતિથી મોકલવાનો હોય, પ્રક્ષિપ્ત ગતિથી, તો તમે વધુ ને વધુ કેટલા અંતર સુધી ફેંકી શકો, ગમે તેટલો વેગ હોય, તમારી તાકાત હોય એટલો વેગ નાખવાનો, તો વધુ ને વધુ કેટલા અંતર સુધી મોકલી શકો? આર મેક્સિમમ સુધી ને, આર મેક્સિમમ એટલે કે 45 ડિગ્રીના તમે ખૂણે નાખો તો જ વધુ અંતરે જાય, તો આર મેક્સિમમ શોધી લ્યો। જો આર મેક્સિમમ ની કિંમત 5 કિલોમીટર કે 5 કિલોમીટર કરતા વધારે આવી તો એનો અર્થ શું થાય? તો તમે આ ગોળીની મદદથી આને ટાર્ગેટ કરી શકશો, લક્ષ્ય સુધી પહોંચાડી શકશો। પરંતુ આર મેક્સિમમ વધુ ને વધુ તમે કિંમત શોધો અને વધુ ને વધુ કિંમત જ 5 કિલોમીટર કરતા ઓછી આવે, વધુ ને વધુ કિંમત, તો તમે ક્યારે 5 કિલોમીટર ઉપર ટાર્ગેટ કરી શકશો? ન થાય, ખબર પડી? એટલે આપણે શોધશું આર મેક્સિમમ, રેડી? ચાલો હાલો તો આર મેક્સિમમ જ શોધવા આવે તો પહેલા આર નું સૂત્ર મૂકો, આર નું સૂત્ર શું છે? v0 sin θ0 છેદમાં g, ઉપરથી નીચે, રેડી? આર મેક્સિમમ જો આર ની કિંમત આપેલી છે એ પહેલા એકવાર આપી હતી, આના માટે ન થાય કે આપણે તો આર મેક્સિમમ શોધવા, એટલે આર મેક્સિમમ માટે શું થાય? v0 તો એક નથી, કાઈ વાંધો નહીં, v0 gm sin ની કેટલી કિંમત લેવાની? આર મેક્સિમમ, આ મેક્સિમમ એટલે sin ની વધુ ને વધુ કિંમત,
1 આનો મૂકી દેતા ઈ તો તમને પહેલી વાર આપ્યું કે આ ગોળીની મદદથી અહીંયા સુધી 30 ડિગ્રી રાખી તો 3 કિલોમીટર સુધી જાય એવું પહેલી વાર આપ્યું આપણે તાર મેક્સિમમ શોધી વધુમાં વધુ કિંમત કેટલી થાય sin 1 sin 2 θ 0 બરાબર 1 લેતા આ ક્લિયર થઈ ગયું આ તો આપને સૂત્ર આવડે છે કે ઉપરથી નીચે ઉપર બગડો નીચે કરી માઈનસ કરતો આ મેક્સિમમ શોધવા માટે v0 શોધવો પડશે g તો ખબર જ હોય આપણે એટલે v0 એક મળી જાય ને તો r મેક્સિમમ મળી જાય r મેક્સિમમ મળશે એટલે એના આપણે કહીએ છીએ જો 5 કે 5 કરતા વધારે આવ્યા r મેક્સિમમ તો ટાર્ગેટ થઈ જશે વાંધો નહીં પણ r મેક્સિમમ સૌથી વધુ કિંમત જ 5 કરતા ઓછી આવે તો ક્યારેય આપણે ટાર્ગેટ નહીં કરીએ તો હવે શું કરશું v0 શોધવા માટે કંઈક તો એક હોય જો r આપ્યા ફરીવાર r નું સૂત્ર મૂકો ફરીવાર r નું સૂત્ર ચાલો શોધી લઈએ v0 sin θ 0 છેદમાં g ઉપરથી નીચે r આપ્યા ને 3000 આ g ને આ બાજુ લઈ લો એટલે g એટલે 10 લઈ લો કીધા છે 10 કીધું નથી પરંતુ 10 લેવા હોય તો 10 અને 9.8 લેવા હોય તો 9.8 બરાબર કેના એક લઈ બરાબર v0 હવે આમાં લઈએ કે કારણ કે આજે θ 0 એક પછી r માટે જ બને sin 2 θ 0 એટલે 30 ડિગ્રી અને 30 ગુણ્યા 2 એટલે 60 કરી નાખું ડાયરેક્ટ રેડી આ θ 0 આના માટે જ બધા તો એના માટે જ આપણે વાપરીએ તો હવે આના આધારે sin ની કિંમત મૂકશો એટલે v0 સ્ક્વેર sin ની કિંમત જે આવે એને આ બાજુ લઈ આવો અને v0 સ્ક્વેર બરાબર કંઈ પડશે તો એમાંથી તમે v0 શોધી શકશો આટલા મીટર પર સેકન્ડ v0 મળી જાય એની કિંમત આમાં મૂકી દો અથવા તો v0 શોધવાની જરૂર નથી ભાઈ v0 સ્ક્વેર રાખો પણ કેમ થાય v0 સ્ક્વેર જ જોઈએ આ જે કિંમત આવી ડાયરેક્ટ કિંમત ને મૂકી દો એને ભાગ્યા g એટલે 9.8 મૂકી દો સાદું બાપુ r મેક્સિમમ ની જે કિંમત મળે દાખલા તરીકે r મેક્સિમમ ની કિંમત તમને 4 જેટલી મળી 4 કિલોમીટર અને તમને એમ કીધું 5 કિલોમીટર સુધી આપણે ટાર્ગેટ કરી શકશું ગોળી મારી શકશું તો ના એટલે આ કિંમત કઈ 3 પોઈન્ટ સમથિંગ આવશે 3.64 જેટલી બરાબર એટલે તમે ટાર્ગેટ કરી શકશો ને હવે જાતે ગણતરી કરી નાખજો અને તમારે લખી નાખજો કમ્પ્લીટ ચાલો ત્યાર પછી 4.30 આગળ દાખલા નંબર જોઈએ 4.30 તો આવા બધા દાખલાઓ જો પૂછાતા હોય પણ એકદમ સરળ લોજિકલ દાખલા 4.30 એમાં શું કીધું એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટર ની ઊંચાઈ પર અથવા તરીકે આ જમીન છે આ જમીનથી 1.5 કિલોમીટર ઊંચાઈ હોય 1.5 કિલોમીટર ઊંચાઈ અહીંયા આ ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમશિખિત દિશામાં ઉડે સમશિખિત એટલે આવી રીતે એક પ્લેન ઉડે છે અહીંયા આવી રીતે આ દિશામાં દાખલા તરીકે આ દિશામાં જાય આમ પર જતું આપણને કીધું નથી આ પ્લેન છે જેટ પ્લેન એટલે ઝડપ આપેલી છે એ પ્લેન ની છે એટલે vp લખના પ્લેન ની ઝડપ કેટલી આપેલી છે 720 કિલોમીટર પર કલાક આગળ વાંચો શું કહે જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય દાખલા તરીકે એવું કીધું કે આપણા કોઈ દુશ્મન છે વિરોધી છે કોઈ એના બરાબર ઉપરથી પસાર થતું હોય તો દુશ્મન લોકો શું કરશે આ વિમાનને મારવાનો પ્રયત્ન કરે બરાબર છે એટલે શું કે એ વિરોધી લોકોએ જે તોપ રાખેલી તોપની ઉપરથી બરાબર એક્ઝેક્ટ ઉપરથી પસાર થાય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો રાખવો જોઈએ આ નાળચું આવી રીતે રાખેલું સમજી લો આ તોપનું નાળચું શિરોલંબ એટલે આની સાથે કેટલો ખૂણો રાખવો જોઈએ આ ખૂણો કેટલી ખૂણો ખબર નથી એટલે હું થીટા નામ આપું ખબર નથી એ ખૂણો કેટલો રાખવો જોઈએ કે જેથી 600 મીટર પર સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો આ તોપ છે તોપમાંથી ગોળો છૂટે ગોળી ન છૂટે એટલે આ ગોળો જે છૂટે છે એની ઝડપ તમને કીધી છે કેટલી આપેલી ઝડપ 600 ખાલી v રાખો હોય તો રાખો અને ગોળો છે તો ગોળાને શું કહીશું એટલે કે ખાલી v રાખો 600 મીટર પર સેકન્ડ એટલે આ મીટર પર સેકન્ડ પ્લેનની ઝડપ હતી તો આની મીટર પર સેકન્ડ કરવા પડશે આ મીટર પર સેકન્ડ છે ચાલો કરી નાખો 720
આ કિલો એટલે 1000 મીટરના મીટર છેદમાં 1 કલાક એટલે 3600 સેકન્ડ. જો આ 1 કલાક એટલે 3600 સેકન્ડ. 2 મિનિટ કેન્સલ થઈ ગયા. 36 દુ 72 એટલે 1 મિનિટ એટલે 1 મિનિટ એટલે ટોટલ કેટલા આવ્યા 200 મીટર પર સેકન્ડ. બધું એક સરખા એકમ રાખો. આ ગોળાનો થઈ ગયો. આ ગોળો આઈ છૂટ છે આવી રીતે જાતો હશે. પછી એક સમય તો આવી રીતે આવે. પહેલા સીધો જાય પછી હવરે હવરે તો આ રીતે જ આવે હેઠો. બરાબર છે? કમ્પ્લીટ ભટકાય તો કઈ છે નહીં, પણ એનો રસ્તો જો ન ભટકાય તો એ આવી રીતે જ આવવાનું. હવે શું કીધું છે આગળ વાંચો કે આટલી ઝડપથી છોડેલ ગોળો રહ્યો એ ફાઇટર પ્લેનને અથડાય. આ તોપના નાળજાનો કેટલો ખૂણો રાખવો જોઈએ આ ખૂણો ખબર નથી કે જેથી આમાંથી આટલી સ્પીડથી જે ગોળો છોડવામાં આવ્યો હોય એ આ પ્લેનની સાથે અથડાઈ જવો જોઈએ, અથડાવવો જોઈએ. હજી કંઈક કીધું ફાઇટર પ્લેનના પાયલોટ, આ પ્લેનનો જે પાયલોટ છે એને લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ. આ ઓછામાં ઓછી કેટલી ઊંચાઈ શોધવાની કીધી છે. પ્લેનની ઊંચાઈ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ લઘુત્તમ ઊંચાઈ કે જેથી તે ગોળાથી બચી શકે. એટલે આનો આપણે શું કરવાનું કે આ ગોળો રહ્યો આપણે વાગવાનો છે, પણ આ શું વિચારે આ એમ વિચારે કે આ ગોળો રહ્યો પ્લેનને અથડાવવો જ જોઈએ. બરાબર છે? અને g ની વેલ્યુ કઈ દીધી 10 મીટર પર સેકન્ડ. રેડી? સમજો લોજિકલ દાખલો, એકદમ લોજિકલ દાખલો. હવે આપણે ગણવાની શરૂઆત કરીએ. પહેલી વસ્તુ કે આ થીટા શોધવાનું કીધું. આ પ્રક્ષિપ્ત કોણ નથી, પ્રક્ષિપ્ત કોણ તો આ. બીજું જ્યારે આ રીતે અથડાવવાના દાખલા પૂછે કે અહીંથી ગોળો છોડી અને પ્લેનને અથડાવવું, એક જ શરતનું પાલન થાય ને તો જ આ ગોળો અને આ પ્લેન બે અથડાય. કઈ શરત સમજો. અહીંયાથી પ્લેન આ દિશામાં જાય, ઈ પ્લેનનો જેટલો વેગ હોય, દાખલા તરીકે આ પ્લેનનો વેગ કેટલો છે 200 મીટર પર સેકન્ડ, આટલો વેગ એટલો ને એટલો વેગ ઘોડાનો આ જ દિશામાં હોવો જોઈએ. સમજો આપણે ફેંકવાનો હોય તો આ જ દિશામાં ઘોડા લે, પણ એવું સમજી લ્યો આ ઘોડાને હું અહીંયાથી ફેંકે અહીંયા આ જગ્યાએ તો પ્લેન આ દિશામાં જાય તો એટલી જ ઝડપથી જો હું ઘોડાને ફેંકું ને તો જ બે સાથો સાથ રહે, તો જ બે સાથો સાથ રહે, નહીંતર તો આગળ પાછળ થઈ જાય. એટલે પ્લેનનો આ દિશામાં વેગ હોય એટલો જ વેગ ઘોડાનો પણ એ જ દિશામાં એટલો જ વેગ હોવો જોઈએ તો અથડાવાની શક્યતા વધે, તો જ અથડાય. આગળ પાછળ રહી જાય તો હવે વિચાર આ 200 વેગ છે અને અહીંયા વેગ હો રાખું તો આ પ્લેન તો આગળ નીકળી જવાનું, તો પ્લેનને ગોળો ક્યારે ભટકાઈ છે જ નહીં. આ પછીનો વિચાર કરો. આ દિશામાં વેગ છે, આ વેગના બે ઘટક નો થાય, એક આ દિશામાં ઘટક થાય છે અને એક આ દિશામાં ઘટક થાય. ચાલો આ દિશામાં કેટલો ઘટક થાય? આ ખૂણો થીટા કીધો હોય તો જેની સાથે ખૂણો બનાવે ને એ cos ઘટક ના v cos થીટા થઈ જાય. આ કેના જેની સાથે ખૂણો બનાવે એ cos એટલે v જે તો v cos થીટા અને e સિવાયનો બીજો ઘટક એટલે આ ઘટક v sin થીટા. આટલું તો યાદ જ રાખી. જેની સાથે ખૂણો બનાવે cos ઘટક કહેવાય, e સિવાયનો sin. તો આનો જે આ વેગ છે v sin થીટા એ આના જેટલો જ હોવો જોઈએ તો જ બે અથડાય છે. આ વેગ ભલે જે હોય આ બે સરખા હોવા જોઈએ તો અથડાય. બીજું આ પ્લેનની જેટલી ઊંચાઈ છે એટલી ઊંચાઈ આ ગોળાની હોવી જોઈએ. આ 1.5 કિલોમીટર ઊંચાઈ ગોળો 20 કિલોમીટર ઉપર વહી જાય તો બે અથડાય, અથવા એના કરતા ઓછી ઊંચાઈ છે તો પણ ન અથડાય. એટલે પ્લેન જેટલી ઊંચાઈ હોય એટલી જ ઊંચાઈએ ઘોડો પડવો જોઈએ એક સરખા સમયમાં. મતલબ પ્લેન અહીંયાથી નીકળ્યું અને અહીંયાથી અહીંયા પહોંચતા 10 સેકન્ડ લાગે તો અહીંયાથી જે ઘોડો નીકળે એને અહીંયાથી અહીંયા પહોંચતા 10 સેકન્ડ જ લાગવી જોઈએ. બેના વેગ સરખા હોવા જોઈએ, બેના આ દિશાના વેગ સરખા હોવા જોઈએ, અહીંયાથી અહીંયા પહોંચવા માટે બંનેનો સમાન સમય પણ સમાન જ હોવો જોઈએ તો અથડાય છે. એટલે આપણું પહેલું કામ શું કરવાનું? ક્યારે અથડાય? આપણે એવું કીધું અથડાય તો ક્યારે અથડાય? તો મેં તમને કીધું અથડાય તે માટે, અથડાય તે માટે શું થવું જોઈએ? વિમાનનો સમક્ષિતિજ વેગ બરાબર ઘોડાનો સમક્ષિતિજ વેગ, સમક્ષિતિજ વેગ બેના આ દિશાના વેગ સરખા થવા જોઈએ. વિમાનનો આ દિશામાં તો વેગ આપી દીધો છે, કેટલો વેગ 200 આપેલો છે. ઘોડાનો આ દિશામાં
વેગ ન આપ્યો, ઘોડાનો વેગ તો આ દિશામાં 600 આપ્યો હતો, એટલે ખાલી v નું મૂલ્ય 600 આપ્યું હતું. આપણે તો આ દિશાનો વેગ લેવાનો હોય v sin θ. ચાલો આ તો 200 છે, ખાલી v ની વેલ્યુ તો 600 છે, આ sin θ આપ્યું. ચાલો આપણે θ શોધવાનો, 600 નીચે લેતા એટલે 200 ભાગ્યા 600 બરાબર sin θ. બે ભેગા કેન્સલ થઈ ગયા એટલે 1 ના છેદમાં 3 એટલે sin θ બરાબર 1 ભાગ્યા 3 એટલે ભાગાકાર કરશો એટલે 0.33 આવશે મારા ખ્યાલમાં, બરાબર. 100 ભાગ્યા 3 એટલે 3 ધરીને 0.33. તો આના આધારે θ શોધતા આવડશે. રેડી? તો આ જે θ મળશે એ શિરોલંબ સાથેનો જ ખૂણો મળશે. આપણને શિરોલંબ સાથેનો ખૂણો જ પૂછ્યો તો એને જ આપણે θ લઈએ તો એ આટલો ખૂણો હોવો જોઈએ. અમારી અથડાય એના માટેની શરત છે આ યાદ રાખજો. બેયનો વેગ આ દિશામાં પ્લેન તો એક દિશામાં વેગ સરખો થવો જોઈએ તો જ અથડાય. એક સરખા સમયે બે પહોંચવા જોઈએ તો જ અથડાય. એક સરખી ઊંચાઈએ હોવી જોઈએ તો જ અથડાય. ત્રણ શરત છે, ત્રણ શરત યાદ રાખજો. અથડાવા માટેની ત્રણ શરત. એક તો આ શરત દીધી એના ઉપરથી θ પડી ગયો આપણને કારણ કે વેગ આપ્યા હતા. ચલો આપણે હજી કીધું કે આ વિમાનનો જે પાયલોટ આ પ્લેનનો પાયલોટ એને ઓછામાં ઓછી કેટલી ઊંચાઈએ ઉડવું જોઈએ જેથી આ ઘોડો રહ્યો ને આની સાથે અથડાય ત્યારે મેં તમને કીધું જેટલી આ ઘોડાની ઊંચાઈ હોય એટલી ને એટલી ઊંચાઈ પ્લેનની હોય તો અથડાય છે. ફાઈનલ. તો હવે શું કરો? હવે હું તમને એમ કહું આ ઊંચાઈ તો તમને આપેલી છે ને પ્લેનની ઊંચાઈ 1.5 કિલોમીટર આપેલી. તો હવે એક કામ કરો આ ઘોડો વધુ ને વધુ કેટલી ઊંચાઈએ મેક્સિમમ અત્યારના કેસમાં ઈ આટલા થીટા એટલે તમને આ મળી જશે થીટા જેટલો મળે એટલો. ઈ ખૂણો તો તમને આ મળી ગયો એટલે આ ખૂણો તમને મળી જાય કેટલો થાય 90 માંથી બાદ કરો. ફોર એક્ઝામ્પલ હું એક ધારો કે લગભગ 19 ડિગ્રી મળે જેટલો મળતો એટલો ખબર નથી મળતી. તો આ 90 માંથી 19 બાદ કરો એટલો થાય એટલે 71 ડિગ્રી જેટલો થાય. હા કે ના? ફાઈનલ. આ જેટલો મળે એને આ 90 માંથી બાદ કરો એટલો ખૂણો થાય. એટલે આ તમારો થીટા 0 થઈ ગયો. પ્રક્ષેપ ગતિ છે. રેડી? તો હવે જો તો આના માટે પહેલા મેક્સિમમ ઊંચાઈ નક્કી કરી નાખો. ઘોડાની મેક્સિમમ ઊંચાઈ. ઘોડો કેટલી વધુ ઊંચાઈ જાય? ઈ ઊંચાઈ જો 1.5 જેટલી હોય તો વિમાનના પાયલટે આના કરતા નીચે ઉડવું જોઈએ અથવા તો એના કરતા ઉપર ઉડે ત્યારે પણ આપણે લઘુત્તમ ઊંચાઈ કીધી તો એના કરતા નીચે ઉડવું જોઈએ. અને આ ઘોડાની ઊંચાઈ જો 1.5 કરતા વધુ આવે 1.5 કરતા વધુ તો આ ઊંચાઈ સલામત ઊંચાઈ જ કહેવાય. કારણ કે ઘોડો દરિયાના કરતા વધુ ઊંચાઈ જશે. ખબર પડી? રેડી? એટલે આપણે શું કરી ઘોડાની મેક્સિમમ ઊંચાઈ શોધી. એટલે ઘોડા માટે આપણે h શોધી. ચાલો h બરાબર શોધી લઈશું. તમને સૂત્ર આવે v0 sin θ 0 છેદમાં g. ઊંચાઈ એટલે ઉપર, ઊંચાઈ એટલે ઉપર. h તો શોધવાના v0. ઘોડા માટે વેગ આ જ વેગ લેવાનો. શરૂઆતનો વેગ હોય ઘોડાનો જે વેગ એ ખાલી આ રહ્યો v 600 આપેલો 600 નો વર્ગ sin θ 0 લેવાનો એટલે આ લેવાનો હોય આ નો લેવાનો. θ 0 એટલે અહીંયા જે ખૂણો આપ્યો કોઈ મૂકી દેજો તમે અહીંયા અને એનો વર્ગ કરી નાખજો. આ θ તો મળી ગયો હે. θ હોય એટલે મૂકવાનો અને 90 માંથી બાદ કરો પછી મળશે. કારણ કે આપણે જે આ સૂત્રમાં આવે એ x અક્ષ સાથેનો ખૂણો આવે એટલે આ મૂકી દેજો છેદમાં 2g. g ની વેલ્યુ તો કઈ દીધી 10 જો રકમમાં દીધી. હવે આના આધારે તમને h મળી જશે. મારા ખ્યાલ મુજબ લગભગ 16 કિલોમીટરની આજુબાજુ મળશે. 16 કિલોમીટર કે 16000 મીટર 16000 મીટર અથવા 16 કિલોમીટર બરાબર. સાદું પાછો લાગે મળશે 15 કે 16 ની આજુબાજુ મળશે. તો હવે જો આ તો 1.5 કિલોમીટર ઊંચાઈ હતું અને આ ઘોડાની મેક્સિમમ ઊંચાઈ તો કેટલી થાય 16 કિલોમીટર. તો હવે કયો તો આ બે અથડાય છે નહીં જ અથડાય એટલે આ ઊંચાઈ સલામત ઊંચાઈ જ છે. આની ઊંચાઈ આ કેવી છે? સલામત ઊંચાઈ કે જ્યાંથી તે અથડાશે નહીં. બરાબર છે? ક્લિયર થઈ ગયું? એટલે આ ઊંચાઈ સેફ છે. આના કરતા ઓછી ઊંચાઈ ઉડાડવું જોઈએ. આ ઊંચાઈ ન ઉડાડે 16 એના કરતા ગમે તે ઊંચાઈ અથવા તો એમ કહેવાય નીચે રાખવું તો જ અથડાવાની શક્યતા વધે. એવું ફરજિયાત નથી કે ન જ અથડાય. કેમ? દાખલા તરીકે આવી રીતે આમ જાય આ મેક્સિમમ 16 કિલોમીટર થી તો અહીંયાથી પ્લેન પસાર થાય તો અહીંયા અથડાવાની શક્યતા વધી જાય. અહીંયા અથડાવાની શક્યતા વધી જાય. અહીંયા અથડાવાની શક્યતા વધી જાય.
અહીંયાથી પસાર થતો હોય તો અથડાય જ. તો એની ઓછામાં ઓછી કેટલી ઊંચાઈ રાખવી ઈ અથડાવો જ ન જોઈએ. 16 તો ઓછામાં ઓછી જ રાખવાની ને 16 કરતા ગમે એટલી ઊંચાઈ ઉપર ઉઠશે ને એટલે અથડાય જ નહીં. કારણ કે મેક્સિમમ 16 જઈ ગયું. તમે 16.5 ઉપર 16.1 કિલોમીટર ઉપર ઉઠતા છો તો અથડાય છે જ નહીં. નીચે અથડાવાની શક્યતા વધી જ જાય. અહીંયા અથડાવાની શક્યતા વધી જાય. હું એમ નથી કહેતો કે નહીં જ અથડાય. બરાબર ને? અમે તમને એવું કીધું કે આ ઊંચાઈ બે અલગ હોવી જોઈએ. પણ અલગમાં કેવી રીતે હોવી જોઈએ? તો કે 16 કરતા થોડું ઉપર ઉડાડવું એટલે ક્યારેય ગોળો પહોંચી નહીં શકે. બરાબર? એટલે ઓછામાં ઓછી ઊંચાઈ ની આટલી હોવી જોઈએ. કમ્પ્લીટ. તો આ ગોળો રહ્યો અહીંયા પહોંચી શકશે નહીં. ખબર પડી છે? ચાલો ત્યાર પછી આગળનો દાખલો 4.31 છેલ્લો દાખલો. ત્યાર પછીનો દાખલો આપણે કરવાનો નથી 4.32. બરાબર? એટલે હવે આ દાખલો તમે જાતે અહીંથી આ ગણી નાખજો. ચાલો 4.31 32 નો દાખલો આપણે કરવાનો નથી, સાબિત કરવાનું. ઈ આપણે ગણવાનું નથી. 4.31 એમાં એવું કીધું કે એક સાયકલ સવાર 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે. એટલે વેગ આપેલો છે 27 કિલોમીટર પ્રતિ કલાક સાયકલ સવારનો વેગ છે. જેવો તે રસ્તા પર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે. એક વર્તુળાકારનો વળાંક કે જેની ત્રિજ્યા આપી દીધી 80 મીટર એટલે આ રાખેલા કેટલા 80 મીટર. તે બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ 0.50 મીટર પર સેકન્ડના એક સમાન દરથી ઓછી કરે. હવે જો આ મીટરમાં છે અને આ કિલોમીટર છે, નહીં ચાલે, ચેન્જ કરવું પડશે. 27 આ કિલો છે એટલે 1000 આ મીટરના મીટર છેદમાં 1 કલાક છે એટલે 3600 સેકન્ડ. હવે આનું તમે સાદુરૂપ આપી દીધો એટલે તમને કે મીટર પર સેકન્ડ વેગ મળી જાય છે. બરાબર છે? હવે શું કીધું? હવે આ ગતિ કરતો કરતો આવી રીતે જ આવતો હતો આ ભાઈ સાયકલ. પછી આમ વળાંક વાળો રસ્તો એટલે અહીંયાથી વળાંક ઉપર પહોંચે ત્યારથી શું કરે? દરેક સેકન્ડે પોતાની ઝડપ 0.50 મીટર પર સેકન્ડના એક સમાન દરથી ઓછી. ઝડપમાં ઘટાડો કરે. ઝડપ ઘટાડે કે ઝડપ વધારે એને તો પ્રવેગ કહેવાય. જો આ એવું નથી લખ્યું 0.50 મીટર પર સેકન્ડના દરથી ચલાવે છે એવું નથી કીધું તો એ ઝડપ કહેવાય. એટલે મીટર પર સેકન્ડ એટલે ઝડપ કહેવાય. પરંતુ એ ઝડપમાં ઘટાડો કરે છે, ઓછી કરે એટલે ઝડપ વધે કે ઘટે તો એને પ્રવેગ કહેવાય. ટી કેમ લખ્યા તો દરેક સેકન્ડે એ આટલી ઝડપ ઓછી કરે. આટલી ઝડપ ઓછી કરે એટલે આટલી ઝડપ વધારે કે આટલી ઝડપ ઘટાડે. જવાબ તમને આવું આપેલું 0.50 મીટર પર સેકન્ડ. ઈ વેગ નથી, ઈ ડેલ્ટા v છે. બોલો ડેલ્ટા v કઈ રીતે? પાછળ એવું લખ્યું 0.50 મીટર પર સેકન્ડ. આટલી ઓછી કરે વધારે એને ડેલ્ટા v વડે દર્શાવાય. ડેલ્ટા v વડે એટલે 0.50 મીટર પર સેકન્ડ હતું. અને હજી સમય હતો 10 સેકન્ડ એટલે સમય 1 સેકન્ડ. એટલે આના ઉપરથી મને પ્રવેગ મળી જાય. પ્રવેગ શોધી લો, મારે જરૂર પડશે એટલા માટે. એ t કેમ કરે પછી તો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t થાય અથવા ખાલી t. ડેલ્ટા v તો 0.50 આવી બતા છેદમાં 1 આ ડાયરેક્ટ મળી ગયું 0.50 મીટર પર સેકન્ડ. તો હું તમને આ ડાયરેક્ટ સમજાવું કે 1 સેકન્ડમાં આટલી ઝડપ વધારે કે ઘટાડે એને પ્રવેગ કહેવાય. તો પ્રવેગ આ પ્રવેગ જ આપેલો. અત્યારે ચોખ્ખા શબ્દોમાં ન થઈ એટલે ભૂલ નથી. મીટર પર સેકન્ડ લખ્યો એટલે સેકન્ડ સ્કેર ન કરનાર. પાછળ લખેલું આટલી ઝડપ ઘટાડે છે અથવા તો એવું લખેલું આટલી ઝડપ વધારો ઘટાડો એટલે ડેલ્ટા v. પરંતુ 1 સેકન્ડમાં કરે. દર 1 સેકન્ડ એટલે 1 સેકન્ડ એટલે આ પ્રવેગ મેળવો. આ t એટલે ટેન્જન્શિયલ. t એટલે સ્પર્શકની દિશામાં. આ દિશામાં હોય કારણ કે આમ જ આવતો તો આ દિશામાં પ્રવેગ હોય. સીધી રેખામાં આવતો હોય ત્યારે પ્રવેગ કઈ દિશામાં હોય? તો આગળની દિશામાં કે પાછળની દિશામાં. મેં તમને સમજાવ્યું તો યાદ કરો. જો એ બ્રેક લગાડે તો પાછળની દિશામાં પ્રવેગ થાય. જો એ વેગમાં વધારો થાય તો આગળની દિશામાં પ્રવેગ થાય. આ તો ફાઇનલ જ છે, આ તો ક્લિયર જ છે. દાખલા તરીકે આમ જતો હતો અને એ ઓછી કરે એટલે એનો પ્રવેગ આ દિશામાં થયો ગયો. આ a વિરુદ્ધ દિશામાં. વેગ તો આ દિશા, વેગ સ્પર્શકની દિશામાં. સાહેબ પ્રવેગ તો કેન્દ્રગામી નો એ ભાઈ સમજો.
હજી તો એ વળાંક ઉપર પહોંચે ત્યારે પોતે આ વધઘટ કરે છે, પોતે સાયકલને બ્રેક મારે. હજી તો વર્તુળમાં ગતિ કરે ત્યારે એના ઉપર લાગે એ પ્રવેગ તો હજી પહોંચ્યો જ નથી. હજી આપણે એમ કીધું કે બરાબર એ વળાંક ઉપર પહોંચે, આ વળાંક ઉપર પહોંચ્યો ત્યારે જે પોતાના વેગમાં ઘટાડો કરે. એ ગાડીનું નામ જાય આ દિશામાં તો ઘટાડે એનો અર્થ શું કે બ્રેક મારી એટલે પાછળની દિશામાં પ્રવેગ થયો કહેવાય. અને આ પ્રવેગ કઈ દિશામાં છે? જો સ્પર્શકની દિશામાં છે. સ્પર્શક એટલે એને AT વડે દર્શાવીએ. સ્પર્શકને અંગ્રેજીમાં કહેવાય ટેન્જન્ટ. ટેન્જન્ટ એટલે સ્પર્શક એટલે T વડે. હવે ખરેખર આ વસ્તુ રે એ ચેપ્ટર નંબર 7 માં આવશે. ચાપ ગતિ ચેપ્ટરમાં બે પ્રવેગ હોય. એક સ્પર્શકની દિશામાં પ્રવેગ હોય એને AT કહેવાય અને કેન્દ્ર તરફ હોય એને આપણે AC કહીએ. સેન્ટર તરફ એમ સેન્ટ્રીપેટલ સેન્ટર તરફ બે પ્રવેગ. પણ આ પોતે વધઘટ કરે એટલે એ આ જ દિશામાં હોય. સીધી રેખામાં ગતિ કરે ત્યારે પ્રવેગ એ જ દિશામાં હોય અથવા વિરુદ્ધ દિશામાં હોય. યાદ કરો વિધાન લખાયું હતું. વર્તુળમાં ગતિ કરે ત્યારે પ્રવેગ વિશે એ કઈ દિશામાં હોય? કેન્દ્ર તરફ. હવે આપણને શું કીધું એ તો જુઓ. વર્તુળાકાર પથ પર સાયકલ સવાર ચોખ્ખો પ્રવેગ એટલે કુલ પ્રવેગ એટલે માત્ર એક AC નહીં કહું. કુલ પ્રવેગ પૂછો અહીંયા બે પ્રવેગ છે. એક તો આ પ્રવેગ છે પોતે જ વધઘટ કરતો. અત્યાર સુધી શું આવતું? પોતે વધઘટ ન કરતો, માત્ર વર્તુળ માર્ગે ગતિ કરે ને એટલે કેન્દ્ર તરફ પ્રવેગ તો હોય જ. એ જે આપણો કુલ પ્રવેગ થઈ જતો તો કેમ? કારણ કે બીજો કોઈ પ્રવેગ જ નહોતો. અર્થ સમજાય? બીજો કોઈ પ્રવેગ જ નહોતો. અને હવે શું થાય? વર્તુળ માર્ગે ગતિ કરે એટલે કેન્દ્ર તરફ તો પ્રવેગ હોય અને એ સિવાય આ પોતાનો પ્રવેગ આ દિશામાં અહીંયા જે પ્રવેગ છે એ વર્તુળ માર્ગે આવી રીતે ગતિ કરે છે. આ સમજાણું? આ વેગ હોય એની વિરુદ્ધ દિશામાં કેમ પ્રવેગ લખ્યો છે? આ પ્રવેગ બ્રેક મારે જો કારણ કે ઝડપ ઘટે તો ઝડપ વધતી હોત તો વેગ છે એ જ દિશામાં હું પ્રવેગ લખે. હા કે ના? ક્લિયર? કમ્પ્લીટ? ચાલો તો કુલ પ્રવેગ કીધું. ચોખ્ખો પ્રવેગ એટલે કુલ પ્રવેગ શોધવાનો. અને કુલ પ્રવેગ સદિશ રાશિ સદિશ શોધવો હોય તો સદિશ જ શોધી નાખો. કુલ પ્રવેગ સદિશ રાશિ એટલે સદિશ જ શોધો. બરાબર છે? એટલે આ સદિશના x ઘટક અને y ઘટક, આ સદિશના x ઘટક અને y ઘટક, આ જો તો x દિશાનો ઘટક છે AC, આ y દિશાનો ઘટક છે AT. આ શોધવા નથી આપણે આખા AC અને AT. કોઈ પણ સદિશ એટલે x અને y ઘટકો તો આ પ્રવેગ છે તો પ્રવેગનો x ઘટક ને પ્રવેગનો y ઘટક એના ઘટકો જ છે. આ જો આ x દિશામાં ઘટક છે AC, y દિશામાં ઘટક છે AT. ડાયરેક્ટ થઈ ગયું. એટલે આ બેનું પરિણામી પ્રવેગ કઈ દિશામાં? જો એક આ બાજુ ખેંચે છે એક આ બાજુ ખેંચે તો પરિણામી આ દિશામાં જ આવે. આ દિશામાં આવે શું થાય તો વિચારો. આ દિશામાં આવે છે, આ દિશામાં આવે. ચાલો આ x અક્ષ છે એટલે માઈનસ છે તો માઈનસ રાખો. ચાલો માઈનસ. બરાબર? આ y અક્ષ નીચે તરફ એટલે માઈનસ. બે પ્રવેગ માઈનસ આવશે. રેડી? એટલે પરિણામી અહીંયા આવશે. આ પરિણામી પ્રવેગ એ. હવે આને અહીંયા શોધશો તો શું આવશે? x અહીંયા માઈનસ y અહીંયા માઈનસ. આ તો નક્કી થઈ ગયું. તો ડાયરેક્ટ અને આ દિશામાં પ્રવેગ હોય યાદ લો AC જેટલો, આ દિશામાં હોય AT. રેડી? ખબર પડી છે? આ તો એ જ વસ્તુ લખી મેં ડાયરેક્ટ. કમ્પ્લીટ? એટલે પ્રવેગ શોધવાનો છે કુલ પ્રવેગ આ દિશામાં છે. સમજાણો? એટલે AC ને AT શોધવાના. તો પહેલા AC કુલ પ્રવેગ કીધું. કુલ પ્રવેગની દિશા અને મૂલ્ય બે કીધું. એટલે મૂલ્ય શોધવાનું. આ મૂલ્ય શોધતા આવડી જશે. દિશા એટલે થીટા. રેડી? ચાલો તો શોધી નાખો. તો AC અને AT. જો પ્રવેગ હોય તો પ્રવેગના x અને y, વેગ હોય તો વેગના x અને y ઘટકો vx અને vy. યાદ કરો એક ઉદાહરણનો દાખલો હોય એમાં આપણે પેલા vx અને vy શોધતા હતા. ક્યારે ખબર? પ્રક્ષિપ્ત ગતિ ચાલી ગઈ ત્યાર પછીનો એક દાખલો એમાં આપણને એવું કીધું જમીન સાથે અથડાય ત્યારે એનો વેગ શોધો. તો ત્યારે બે વેગ હોય મેં કીધું x અક્ષની દિશામાં y અક્ષની દિશામાં આપણે બે વેગ શોધના હતા. પણ પછી આપણે કીધું આ બેનો પરિણામી વેગ એટલે ખાલી એટલે આ આવું થતું vx કીધું. એમ પ્રવેગ હોય તો પ્રવેગનો x અને પ્રવેગનો y. આ x દિશામાં અને y દિશામાં પૂરું થઈ ગયું. રેડી? ચાલો જુઓ હવે. એટલે AC અને AT તો છે જ આપણે AT તો છે. એટલે AC એક પહેલા શોધી લો. અને AC નો શોધો નામામાં શોધી નાખો તો હાલશે. એટલે AC અલગથી શોધી નાખો. AC બરાબર ખબર છે v² ના છેદમાં r. v તો આપ્યા હતા તમને અહીંયા આપ્યા હતા મૂકી દેજો આટલાનો વર્ગ છેદમાં 8. તો
ત્રિજ્યા પણ આપેલી છે AC. તો આના ઉપરથી AC ની વેલ્યુ મળી જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. AC મળી ગયા. AT તો હતા જ સ્પર્શકની દિશામાં એટલે T ના સેન્ટર તરફ એટલે C. આ સમજાઈ ગયું. પરિણામી સદિશ પ્રવેગ છે એટલે પ્રવેગ x અને y ઘટકો x આપ્યું y અહીં ઘટકો સીધા આપી દીધા એટલે આપણે સીધા લખ્યા. નહીતર તો આપણે યામ શોધવા જ જઈએ કે આ રીતે હોય તો આના યામ શોધો, આ રીતે હોય તો એના યામ શોધો કે કેટલો ખૂણો બનાવે. ખૂણોય ન થાય તો આપણને સીધા એના x અને y યામ મળી જાય યામ શોધતા હોય. તો ડાયરેક્ટ એના ઘટકો આપી દીધા. બે ઘટક ખરેખર પ્રવેગ બે પ્રકારના. વર્તુળની ગતિ હોય ત્યારે બે પ્રવેગ છે. એક કેન્દ્ર તરફ હોય ને એક સ્પર્શકની દિશામાં હોય. આ ચેપ્ટર નંબર 7 ચાર ગતિ ચાલશે એટલે ખબર પડી જશે. રેડી? તો AC મળી ગયા. તો હવે પેલા પ્રવેગ A સદિશ મેળવી નાખો. -AC AC ની વેલ્યુ આવી મૂકી દીધી. AT આઈડિયા -0.50 જે આવી આ A સદિશ મળી ગયું. એનું મૂલ્ય કીધું તો હવે આનું મૂલ્ય શોધતા આવે. વર્ગમૂળની અંદર આનો વર્ગ પ્લસ આખાનો વર્ગ. ભલે ને માઈનસ હોય તો અહીંયા માઈનસ તો આવશે પણ એનો વર્ગ તો પ્લસ જ થઈ જાય અને વચ્ચે તો પ્લસ જ આવે. આ રેડી? એનું મૂલ્ય મળી ગયું થીટા. ચાલો તો tan થીટા એટલે y ભાગ્યા x. કેનો ખૂણો શોધવાનો છે? આ પ્રવેગનું જ મૂલ્ય ને પ્રવેગનો શું એટલે એ પ્રવેગનો x ઘટક ભાગ્યા એ પ્રવેગનો y ઘટક. આ પ્રવેગનો y ઘટક કયો થાય? AT. x ઘટક કયો થાય? AC. માઈનસ લેવાની ના પાડી દે મેં તમને. માઈનસ કે પ્લસ આવે લેવાના જ નહીં. તો તમને હવે આના ઉપરથી tan થીટા મળી જશે. tan થીટા મળી જાય AC અને AT. હા કે ના? AC ની વેલ્યુ છે જ, AT ની વેલ્યુ તો હતી જ. એટલે આના આધારે કઈ કિંમત મળશે, આના આધારે થીટા મળી જાય. હા મળી જાય. પરંતુ આ ખૂણો મળે કોની સાથે મળે? તમને એ તો ખબર જ છે x અક્ષની સાથે આ ખૂણો મળશે. પણ નજીક કઈ x અક્ષ પડે ચેક કરી લો. આ રીતે તમે દોરેલું જ છે એટલે દોરવાની જરૂર નથી. આના માટે નજીક x અક્ષ આ જ પડે. આ x અક્ષ તો આખી થઈ ગઈ છે. નજીક x અક્ષ આ થાય છે. એટલે અહીંયા જે ખૂણો મળશે એ કોની સાથે મળશે? ઋણ x અક્ષ સાથે. અથવા એમ કહેવાય કે AC ની સાથે આટલો ખૂણો મળશે. AC ની સાથે આટલો ખૂણો મળશે. કદાચ તમારી પાછળ ટેક્સ્ટ બુક ની પાછળ જે જવાબ આપ્યો છે ઈ AT ની સાથે ખૂણો આપ્યો છે. ભલે ને એની સાથે આપ્યો. જો આ ખૂણો તમને કદાચ 30 ડિગ્રી મળે, મને ખબર નથી કેટલો મળે, 30 મળે તો AT ની સાથે કેટલો ખૂણો મળે? 60 ડિગ્રી તો આવડે જ. પરંતુ આપણે આપણી પદ્ધતિ અનુસરવાની. આ ખૂણો મળશે એટલે લખો આ A સદિશ એ AC ની સાથે અથવા તો એમ લખાય ઋણ x અક્ષ સાથે. ઋણ x અક્ષ બોલો તોય ભલે AC બોલો તોય ભલે બે હરખું છે. એની સાથે ઋણ x અક્ષ સાથે નીચે તરફ આટલા ડિગ્રી ખૂણો બનાવે છે. અથવા તો AT ની સાથે લખો હોય તો 90 પાસે આટલો ખૂણો બાદ કરો તો AT ની સાથે ખૂણો મળી જાય. રેડી? તો મૂલ્ય અને દિશા બે શોધવાની જરૂર પડી. અહીંયા થોડું અલગ આવ્યું. પ્રવેગનો ખૂણો તો આપ્યો જ નતો, નહીતર તો આના યામ જ શોધે. ખૂણો તો આપ્યો નતો પણ એને ડાયરેક્ટ ઘટક આપ્યા હતા. એક આ દિશામાં તો પ્રવેગ હોય, આ દિશામાં છે. તો બે પ્રવેગ આપ્યા x અને y દિશા. x અને y લખી નાખ્યા. આ બે અલગ અલગ શોધી લીધા. આ એક શોધ્યા. આ તો આપેલા જ હતા AT. મૂકી દીધું, મૂલ્ય મળી જાય, ખૂણો મળી જાય. બરાબર છે? તો આટલી ગણતરી તમે જાતે કરી નાખજો. અને બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.